જો મિત્રો તમે અહીંયા જો કાચબો છે જો આપણે નદીની કાંઠે એની પાસે આવ્યા તો અહીં કાચબો છે તો મિત્રો આ બધી રિએક્શન કાચબો છે જો અત્યારે કેમ આ બધી ગેમ જો મોદી કાચબો ના જોયો અત્યારે જો આપણે 75 years later. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રોયલ લીસી તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યાર હતા એક ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે જો આપણે ભાઈ અત્યારે દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગ તો નથી રહેવાનો કેમ કે આજે આપણે જાવી છીએ અત્યારે ભાઈ દુકાનમાંથી ફ્રી થઈને બહાર રખડવા માટે. તો અત્યારે ભાઈ આપણે જો અત્યારે જાવી છે આપણે મેમ્બર જેટલા હતા આ બે તો હતા તમને ખબર જ છે, એમાંથી બે વધારે પડતા એડ થયા છે. આ તો ભાઈ આપણો જૂનો મેમ્બર છે તમને ખબર જ છે. આપણી મેમ્બરમાં ભાઈ જો આપણે આ નવો આવ્યો છે બંકો. તો અત્યારે આપણે ચારેય પાંચ જણા છે, પાંચે જવાના છે ભાઈ રખડવા માટે. આજ તો આપણે બે ગાડી લેવાની છે. એક આ છે ભાઈ કઈ છે ગાડીનું નામ છે મિની સાઇન છે અને આપણી ભાઈ સામે જો પડી છે ભાઈ ટાર્જન. તો આપણે ટાર્જન હમણાં સ્ટાર્ટ કરી અને સીધા નીકળવી રખડવા માટે. તો આજની લોકેશનની તમને કંઈ ખબર નથી ક્યાં જવાનું છે ક્યાં નહીં. તો ચાલો ભાઈ કન્ટિન્યુ ક્યાં જવી ક્યાં નહીં તમને બધી ડિટેલિંગ દેખાડવી. તો અત્યારે મિત્રો આપણે જે ફિલહાલ જો અત્યારે રસ્તામાં કોન્ટેન્ટ ખોલતા અત્યારે ઊભા રહી ગયા છે કેમ કે આપણે જવાનું છે ભાઈ અત્યારે આપણી જે કંઈ કોન્ટેન્ટ નહોતું જોડતું તો આપણે ભાઈ વિચાર્યું કે આપણે અત્યારે આપણી જે જૂની નિહાળ હતી આપણે જ્યાં ભણતા ત્યાં જાવીને ત્યાં બ્લોગ ઉતાર્યું. તો અત્યારે જો આપણી બાઇક છે ને અત્યારે જો બધા અત્યારે ગોકા મારે છે. અત્યારે જો આ તો જો આપણો એક બંકો છે ઉપર ચડી જશે ઝાડવા ઉપર. ને અત્યારે જો ભાઈ અહીંયા આ છે ભાઈ દીવનો રસ્તો એટલે તમને આવી નાની નાની જેવી તે બાકા જીકી તો જોવા મળશે. બોટલું જો અત્યારે બધા રસ્તામાં ગા કરી દીધી. અત્યારે ગીરના વાળા બહુ પૈસા પૈસા ભરી પૈસા ભેડા હોય. તો અત્યારે આપણે બાઇકને સ્ટાર્ટ કરી સીધા નીકળવી સીધા આપણે નિહાળ તરફ. 3 hours later. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે આપણે જૂની નિહાળ હતી ત્યાં. તો જો ભાઈ આ છે અહીંનું કાંઈક લોકેશન આવું અત્યારે જો આપણે નિહાળ છે. અને અત્યારે ભાઈ જો આપણે અહીંયા આ એક ગાડીમાં 3 જણા બેઠા છે અને ભાઈ અમારા ભાઈ પર્સનલ ગાડી છે. પછી 2 જણા બેસી બીજા કોઈ ન બેહાડવી હાલતું ફાલતું ને. તો અત્યારે ભાઈ આપણે નિહાળ પૂગી ગયા છીએ ને અત્યારે જો અત્યારે ભાઈ નિહાળે કોકા એવું ફરવાની થોડી સારી લોકેશન ફોટા પાડવાની. તો અત્યારે કોઈ કાંઈ ખાવા બેઠું છે નાસ્તો કરવા માટે બહારના ફરવા આવ્યા છે. તો અત્યારે આપણે નિહાળમાં જાવી અને તમને આપણી નિહાળ દેખાડવી. જો મિત્રો તમે અહીંયા જો કાચબો છે જો આપણે નદીની કાંઠે નિહાળની પાસે આવ્યા તો અહીં કાચબો છે. તો મિત્રો આ બધી રિએક્શન કાચબો છે જો અત્યારે કેમ આ બધી ગેમ જો મોદી કાચબો ના જોયો અત્યારે જો આપણે નિહાળ અત્યારે જો આપણે નિહાળની બાજુમાં નદી છે ને ત્યાં આવ્યો છે કેમ કે ભાઈ અત્યારે જો અહીંયા આ પુલ આખો અડધો તૂટી ગયો છે કેમ કે ભાઈ અત્યારે વરસાદ આવ્યો હતો ને આખો પુલ પાણીથી ભરાઈ ગયો હતો ને પુલની ઉપરથી પાણી જવા મળ્યું હતું એટલા માટે અમે જોવા આવ્યા હતા કેવું નુકસાન થયું છે. અને અત્યારે જો અહીંયા આ ત્રણેય પણ બ્લોગ બનાવે છે. અત્યારે અહીંયા કાચબો આવ્યો છે તમને પણ જો કે કાચબો દેખાડું જો એકવાર કાચબા અત્યારે ભાઈ જો આ પાણીનું આખું જો દેખાડું અત્યારે જો ઓલું બધું છે તોડી નાખ્યું છે. અને જ્યારે ભાઈ વરસાદ આવ્યો હતો ને જો પુલ પરથી પાણી જવા મળ્યું હતું વાત પૂછોમાં એટલું પાણી આવ્યું હતું. તો અત્યારે ભાઈ આપણે ફોટા પાડી ત્યાં નિહાળ જે ઓલા હતા ને થોડાક નાસ્તો બહારના કરવા આવ્યા હતા એટલા માટે ભાઈ આપણે ડિસ્ટર્બ નથી કરતા નાસ્તો કરી લે પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. તો જો અત્યારે મિત્રો કાચબો હતો ને ત્યાં જો અત્યારે જાય છે ખાલી નથી. અમે ચાલે ગયા હતા ને ચાલે કીધો છે બહાર નીકળો જ નહીં. અત્યારે મળી જાય દોડ જ જાય છે. તેને પાસે ન જતા ઝૂમ કરીને તમને દેખાડવી છે. હા જાકુ દેખાય છે જ્યારે તો तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. તો ચાલો ભાઈ ને આપણે ડિસ્ટર્બ નથી કરવા ભાઈ કે આપણે એમ કાંઈ લુખીનો નથી. આ ભાઈ રેખડો નીકળી ગયો છે. આ બધા લુખીના છે. આ હું લુખીનો નથી કાંઈ આપણે તો વાત નોખી જ છે અલગ જ છે. તો ભાઈ અત્યારે ઓલા બધા નાસ્તો બાસ્તો કરીને નીકળે છે સીધા પછી આપણે પાસે નિહાળ બાજુ જ આવી. તો અત્યારે ફાઇનલી ગયેલું જો અત્યારે આપણે આવી ગયા છીએ. અત્યારે ભાઈ રખડતા ત્યાં તો નિહાળ ભાઈ ઓલા બધા નાસ્તો કરતા થોડીક વાર લાવવાની હતી. ત્યાં તો ભાઈ આપણે વેવા અહીં બાજુના ગામમાં ભાઈ હનુમાન દાદાનું મંદિર હતું ડુંગરા ઉપર. તો ભાઈ જો આપણે ડુંગરા ઉપર જો અત્યારે ડુંગરા ઉપર આપણે ગાડી ચડાવી છે. જો અત્યારે ભાઈ નીચે બધી એકવાર લોકેશન ચેક કરો. જો અત્યારે ભાઈ ચારું બાજુ હરિયાળી છે ને જો સામે તમને પહેલો ડુંગરો દેખાય ને તમને આપણું લોક તમે જોયું તમને ખબર છે આપણે ત્યાં ખોડિયારના મંદિરે ગયા હતા અને ભાઈ જે પેલું ડુંગરો છે ત્યાં ગયા હતા. અત્યારે ભાઈ જો ચારે બધી લોકેશન એવી છે આપણે ભાઈ રખડતા છે ક્યાં કોઈ આપણને નથી ખબર છે. ઘરેથી આપણે બાઇક સીધી સ્ટાર્ટ કરી દીધી છે રખડવા માટે. તો અત્યારે આપણે હનુમાન દાદા મંદિરે બે પછી રખડતા. તો અત્યારે તમને હનુમાન દાદા મંદિરે દર્શન કરાવી અને તો બધા કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ લખી દેજો.
તો ચાલો ભાઈ તમને હનુમાન દાદાના દર્શન કરાવી. તો અત્યારે ભાઈ બધા ચારે તો દર્શન કરી લીધા છે, તો આપણે દર્શન કરી લેવી. જય શ્રી રામ, જય હનુમાન દાદા. થોડોક સપોર્ટ દેખાડજો, અમારા ચેનલને થોડીક આગળ કરાવજો. બધા એકવાર કોમેન્ટમાં જય શ્રી રામ લખી જજો. તો ચાલો મિત્રો ભાઈ છે હનુમાન દાદાના દર્શન કરવા નીકળે છે. જય શ્રી રામ હનુમાન દાદા નીકળવી. તો અત્યારે ભાઈ આપણે નીકળીએ છીએ ને અત્યારે ડુંગરા પર ચડ્યા હતા ને ડુંગરા પર ચડતા ભાઈ ગાડી કઈ છે ઉપરથી કઈ આપણી ગાડી તો સાઈન છે, એમાં કંઈ વાંધો નહોતો આવ્યો. અને ઓલી ભાઈ જી બોલો ભાઈ લઈને જાય છે ને એને ભાઈ બાકા ચીકી બોલે ને કીધે આગળથી છે આખી ગાડી ઊંચી થઈ ગઈ હતી અને પાછળ જા છે જો બીન છે બેઠો ને આ તો પાસેથી છે આ ને બીજો છે ને આર્યા એ તો વાંચી છે ચાલુમાં ઉતરી જાય કે અમારે રિસ્ક લેવાનું થતું જ નહીં ભાઈ. રિસ્ક નહીં જો ભાઈ સામેથી ને જો સામેથી ને થવા માંડ્યું, પાછું ઊંચું થવા માંડ્યું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો ચાલો મિત્રો આપણે જોઈ કે ઓફરોડિંગ થાય છે. આપણામાં એટલું બધું વાંધો નતો આવ્યો તો જોઈ છે. ચાલો બંધ. अरे कोई है? अरे भगवान से डरो, जिंदा आदमी को यहाँ बंद कर दिया. અત્યારે ફાઇનલી કલેજો અત્યારે આપણે આવી ગયા છીએ. અત્યારે આપણી જે નિહાળ હતી જૂની ત્યાં અત્યારે ભાઈ જો આપણે નિહાળમાં કે ભણવાનું કામ તો નથી કર્યું. આની જેમ આપણે જે બેહવાનું કામ પગ ચડીને આવીને રોજ બેહતા અને કે ભણતા જ નહીં. અત્યારે જો આપણે બધા નિહાળના ભાઈ સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ તો ન કહેવાય, નિહાળ્યા છે. આપણે ઇંગ્લિશ ભાષી નથી કરતા. અત્યારે જો આપણે ભાઈ નિહાળનું કામ જોયું જો અત્યારે જો આ ભાઈ નિહાળનું નામ જ ખબર છે, શ્રી પ્રગતિ હાઈસ્કૂલ. કે બીજા જોતા હોય તો જોજો છો તમે. આ નિહાળ બહુ પ્રગતિ કરી છો, પણ ઘટેની પ્રગતિ કરી છે. જો અત્યારે થાંભલાને જો એક નંબર બધું કરી નાખ્યું છે. અત્યારે ભાઈ જો અત્યારે નિહાળ બહુ કામ કર્યું, બહુ પડ્યું, બહુ પ્રગતિ કરી અમે. અત્યારે દહું બાર પાસ છું દહું. હા બધા જો અત્યારે બધા પાસ થઈને બેઠા છે. એમાં કોઈનો વાગ નથી. આ વિદ્યાર્થીનો વાગ કોઈ રખડવામાં ધ્યાન આપે, બીજી બધી વસ્તુમાં ધ્યાન આપે, ભણવામાં ધ્યાન ન આપે તો સાહેબ શું કરી લે. તો ચાલો મિત્રો મેં થોડા મોટા પાડી લેવી, થોડી જૂની યાદો તાજા કરી લેવી અને પછી નીકળી સીધા ઘર તરફ. તો અત્યારે ભાઈ આપણે ગાંઠે તો જે ખાઈ લીધે છે. અત્યારે જો આપણે ભાઈ આપણો જો આ લાલ ટી શર્ટ પહેર્યું છે, આ લાલ ટી શર્ટ સામું જોતો, આ લાલ ટી શર્ટનો બર્થડે હતો એટલે આ લાલ ટી શર્ટ છે આપણને બાલ્ટી આપી છે 200 રૂપિયાની ગાંઠિયા ખવડાવ્યા છે. અને આ ભાઈ ગિરીશ બાપુની દુકાન છે. બધા કોમેન્ટમાં હેપી બર્થડે ભાઈ લખી દેજો. હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે, હેપી બર્થડે. આ ભાઈનો બર્થડે હતો. આ ભાઈ આપણે છે હવે ભાઈને બર્થડે બમ પણ દેવાનો છે. બર્થડે બમ જોઈતા ભાઈ? હાલો બર્થડે બમ ચાલો સાઈડમાં લઈ જાઓ, સાઈડમાં લઈ જાઓ. હાલો ભાઈ સીધા નીકળવી. બર્થડેની પાર્ટી તો લઈ લીધી છે. રોજનો સ્પોન્સર તો જો આપણો આ ભાઈ હોય, આજના સ્પોન્સર બદલી જશે. અને જો આ છે આપણે ગિરીશ બાપુ, એક નંબર ગાંઠિયા બનાવે. જેને પણ ગાંઠિયા ખાવા હોય આ તુલસીરામ રોડે વહી આવવાનું. ગરમા ગરમ એક નંબર ગાંઠિયા બનાવશે, તમને ખવડાવીને આપશે. તમે એકવાર ખાઓ ને તમારું દિલ ગાર્ડન થઈ જાય. તમને ખાવાની મજા આવવા રાખશે. તમને તમે ચાય ભૂગી ગયા. ચાલો મિત્રો જાવી. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही. Lingers heavy where the shadows grow. Block wars waged where the cracks reveal scars. Currency exchanged in the shells of old cars. Young kings crowned with crowns made of sin. Pawn shops thrive, dreams locked deep within.